અચાનક મંદી ગુરુવારે આવી, કંઈ ખબર ના પડી શું છે શું નહીં, એફઆઈઝના પણ કંઈ એવા ડેટા નહોતા અને ત્યારબાદ આજે ફરી એકવાર રિકવરી પણ આવી ગઈ. સર સૌથી પહેલા યશભાઈ તમને, દીપકભાઈ તમને અને બધા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. જે રીતે તમે વાત કરીએ કે જો વીકલી 5-1ની કેન્ડલ બાદ માર્કેટ ગમે તે દિશામાં જાય છે પણ બંધ 25,400થી લઈને 600ની રેન્જમાં જ આવે છે. સમહાવ આ જે રેન્જ છે એક એક જે રેન્જ બની ગઈ છે વીકલી ક્લોઝિંગ માર્કેટનું, એની આજુબાજુ જ આવે છે. છેલ્લી 7 થી 8 કેન્ડલ એની આજુબાજુ માર્કેટ ક્લોઝ આપતું છે. તો સૌથી પહેલાં આને વીકલી લેવલ ઉપર ક્લોઝ કરવું ડિસાઇસિવલી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. સેકન્ડલી, ગઈકાલનો ઘટાડો બે ઇવેન્ટના કારણે હોઈ શકે છે. સૌથી પહેલાં તો સેન્સેક્સની એક્સપાયરીના કારણે આપણે જોઈએ જ છે કે વર્ષમાં 3 થી 4 એવી એક્સપાયરી, વીકલી એક્સપાયરી એવી હોય જ છે કે જેમાં માર્કેટ એક રેન્જ કરતાં વધારે મૂવ કરી જતું હોય છે. સેકન્ડલી, તમે જુઓ તો આરબીઆઈ દ્વારા બ્રોકર્સના ફંડિંગ્સ ઉપર જે રીતે કર્વ મૂકવામાં આવ્યા છે અને બિકોઝ ઓફ ધેટ રીઝન એમટીએફનું જે હોલ્ડિંગ છે એમાંથી સારું એવું હોલ્ડિંગ આઈ થિંક કાલે ટ્રિગર થયું છે અને બિકોઝ ઓફ ધેટ રીઝન તમે કાલે સડનલી આટલો મોટો ઘટાડો જોયો હતો. જેમ તમે કહ્યું એમ કે એફઆઈના કોઈ ફિગર્સ નહોતા. ઇવન તમે એફ એન્ડ ઓમાં જોશો તો એમની લોંગ શોર્ટ પોઝિશન કાલે ઇમ્પ્રૂવ થઈ છે.